લાલબાગ પાણી ટાંકીમાંથી ઓછા પ્રેશર પાણી આવતાની રજૂઆત કરી કોંગ્રેસ કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા। મહાનગરપાલિકા વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। સભાની શરૂઆત વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી। સભામાં ચર્ચાની શરૂઆત થતાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર તેમના વિસ્તારમાં લાલબાગ પાણીની ટાંકી ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાનું વાત કહી હતી અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે જ વિશ્વામિત્રી પાણીની મુખ્ય ફીડરની લાઇન 2 મહિનાથી ભંગાણ મુદ્દે તંત્રની ઝાટકણી કાઢી હતી। આ પાણીના મુદ્દાના નિરાકરણ બાહેશ્રી માટે કોંગ્રેસના કાઉન્સિલર સભાના ફ્લોર પર બેસી ગયા હતા। તેમની સાથે અનેક વિપક્ષી નેતાઓ જોડાયા હતા। કોંગ્રેસના કાઉન્સિલરો સભાના ફ્લોર પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું હતું કે છેલ્લા 2 થી 2.5 મહિનાથી નવરાત્રી પછી દિવાળીનો તહેવાર આવ્યો, આજ દિન સુધી લાલબાગ પાણી ટાંકીમાંથી પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। 15 મિનિટ 10 મિનિટ એવી રીતના પાણી અમને મળે છે અને અનેકવાર રજૂઆત કર્યા પછી પણ કામ ના કરતા હોય ત્યારે અમારે આજે સભામાં પ્રજાના હિત માટે ફ્લોર પર બેસી રજૂઆત કરી હતી। વિશ્વામિત્રી નદીમાંથી ફીડર લાઇન 2 થી 3 મહિનામાંથી મોટું ભંગાણ હોય જે રિપેર કરવાનું હોય, 2-2.5 મહિના સુધી એ ભંગાણને રિપેરિંગ ન કરવાથી લોકોને પાણી મળતું નથી। સાથે સાથે લાખો રૂપિયાના ખર્ચે કાર્ડ સિસ્ટમ નાખી જેનાથી ભંગાણ હોય, લીકેજ હોય, ઓછું પાણી હોય એ સિસ્ટમ પણ કામ કરતી નથી। એની પણ સભામાં આજે અમે રજૂઆત કરી હતી અને એ રજૂઆત કરવા માટે અમે ફ્લોર પર બેસી ગયા હતા। मैं